વેલકમ બેક। અમદાવાદના કોચરબ આશ્રમમાં વિવાદ સર્જાયો। આશ્રમમાં લગ્નનું આયોજન કરતા વિવાદ સર્જાયો છે। પાર્ટી પ્લોટની માફક ડીજેના તાલે લગ્ન યોજાયા હતા। કોચરબ આશ્રમ પાર્ટી પ્લોટમાં ફેરવાયો છે। આશ્રમમાં કોની મંજૂરીથી લગ્ન યોજાયા તે એક સવાલ છે। તો આશ્રમમાં લગ્નનું આયોજન કરતા વિવાદ સર્જાયો છે। અમદાવાદનું કોચરબ આશ્રમમાં વિવાદ સર્જાયો। આશ્રમમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, તેને લઈ સવાલો ઉઠી રહ્યા છે। પાર્ટી પ્લોટની માફક ડીજેના તાલે લગ્ન યોજાયા હતા। કોચરબ આશ્રમ પાર્ટી પ્લોટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। આશ્રમમાં કોની મંજૂરીથી લગ્ન યોજાયા તેને લઈ અને હાલ સવાલો થઈ રહ્યા છે। તો અમદાવાદનું કોચરબ આશ્રમ પાર્ટી પ્લોટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દ્રશ્યો કોચરબ આશ્રમના છે, ત્યારે સવાલ થઈ રહ્યા છે કે આ લગ્નની મંજૂરી કોણે આપી હતી। કોચરબ આશ્રમ પાર્ટી પ્લોટમાં ફેરવાયો હોય તેવા આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। આશ્રમમાં કોની મંજૂરીથી લગ્ન યોજાયા હતા તેને લઈ અને સવાલો થઈ રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, કોચરબ આશ્રમ પાર્ટી પ્લોટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, કોની મંજૂરી, શું વિગત? જી, વાત કરીએ તો ગઈકાલે એક લગ્ન પ્રસંગની સંગીત સંધ્યા હતી એવો પ્રાથમિક માહિતી મળી છે અને કોના લગ્ન હતા તે અંગે હાલ પ્રાથમિક તપાસ થઈ રહી છે। પરંતુ કોચરબ આશ્રમ કે જેનું મેનેજમેન્ટ ગુજરાત વિદ્યાપીઠ હસ્તક છે, કે જ્યાં ગાંધીજી રોકાયા હતા, ગાંધીજી સંપૂર્ણ સાદગીમાં માનતા હતા, એ કોચરબ આશ્રમમાં એક પાર્ટી પ્લોટ હોય એ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી। ડીજેના તાલે ગરબા કરવામાં આવ્યા હતા, જેને લઈને વિવાદ થયો છે। કેટલાક વિડીયો વાયરલ થયા છે, જેને લઈને આખો વિવાદ ઉપસ્થિત થયો છે। જે પ્રાથમિક માહિતી મળે છે તે પ્રમાણે એવું છે કે ગુજરાત વિદ્યાપીઠના જ કોઈ કર્મચારીના પરિવારના લગ્ન હતા અને એ પ્રસંગે આ કાર્યક્રમ થયો હતો એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। પરંતુ હજુ સુધી તેને સત્તાવાર સમર્થન મળ્યું નથી। પરંતુ સ્થિતિની હકીકત એ છે કે ગાંધીજી કે જે સાદગીમાં માનતા હતા તેમના કોચરબ આશ્રમમાં ડીજેના તાલે સંગીત સંધ્યા કે લગ્ન જેવો પ્રસંગ ઉજવાયો હતો। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો ફોન લાઈન પર મનીષ દોશી જોડાઈ ચૂક્યા છે। જી, 24 કલાકમાં આપનું સ્વાગત છે। કોચરબ આશ્રમના દ્રશ્યો અને સાથે અનેક સવાલો। નિશ્ચિતપણે પૂજ્ય મહાત્મા ગાંધીની ઐતિહાસિક ધરોહર સમાન આ દેશની એક બહુમૂલ્ય વિરાસત એવા કોચરબ આશ્રમ જે સમગ્ર દેશની અંદર પૂજ્ય મહાત્મા ગાંધીએ 1915ની અંદર દક્ષિણ આફ્રિકાથી આવીને સૌથી પહેલા જે જગ્યાએ નિવાસસ્થાન બનાવ્યું હોય તે કોચરબ આશ્રમ હતો। આ એમના મિત્રનો બંગલો હતો અને બાદમાં એ ઐતિહાસિક જગ્યાએ હતી। મહાત્મા ગાંધીએ સમગ્ર દેશમાં સ્થાપેલો આ પ્રથમ આશ્રમ આપણા સૌને પ્રેરણા આપે તેવું આ ઐતિહાસિક ધરોહરને નુકસાન થાય તે પ્રકારે ગુજરાત વિદ્યાપીઠ જેનું સંચાલન કરી રહેલા કોચરબ આશ્રમમાં ખાનગી રીતે એટલે કે પાર્ટી પ્લોટની જેમ અહીંયા લગ્ન પ્રસંગનું આયોજન થાય, કોઈ પણ હોય, કર્મચારી હોય કે નોન કર્મચારી હોય, સવાલ છે ઐતિહાસિક ધરોહરને બચાવવાનો। દુઃખ સાથે કહેવું પડે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત અને સમગ્ર દેશની અંદર ગાંધીની વિરાસત, ગાંધીની ધરોહરને નુકસાન થાય, એના વિચાર દબાણ થાય અને ઓછામાં ઓછી જગ્યાએ એને પ્રસાર અટકી પડે તેવા પ્રકારનું આખી એક સુનિયોજિત રીતે ચાલતી ચાલના ભાગરૂપે ગુજરાત વિદ્યાપીઠના સંચાલકોએ સંપૂર્ણપણે ઐતિહાસિક ધરોહરને નુકસાન થાય તે પ્રકારનું કૃત્ય કર્યું છે। આ ઘણું દુઃખદ છે, આપણા સૌ માટે ચિંતાજનક છે। આ ઐતિહાસિક ધરોહર લાખો નાગરિકોને પ્રેરણા આપવાનું સ્થળ છે। મહાત્મા ગાંધી જ્યાં લઈને હોય આપણે સાચવવાની જવાબદારી હોય, સાચવણીને જાળવણી કરવાની આપણા સૌની જવાબદારી બને। પણ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાત વિદ્યાપીઠના સંચાલકો બેફામ બનીને ગાંધી વિરાસતને નુકસાન થાય તેવું કૃત્ય કર્યું છે। આ વખોડવાને લાયક છે। આ પ્રકારના કૃત્યની કેવી રીતે મંજૂરી આપવામાં આવી, કોના કહેવાથી આપી, એ કર્મચારી હતા, કોનો પ્રસંગ હતો? સવાલ એ છે કે ગુજરાત વિદ્યાપીઠના સત્તાધીશો કેમ આવા પ્રકારનું વર્તન કરે એ જ આપણા સૌના માટે ચિંતાજનક છે। જી, 24 કલાક સાથે જોડાવા બદલ આભાર। તો પાર્ટી પ્લોટના દ્રશ્યો અનેક સવાલો કરી રહ્યા છે।